મેથ્સ શીખવા માટે રસોડું અને ઘર બહુ પાવરફુલ છે. એના વિડિયોઝ ટૂંક સમયમાં હું મૂકવાની છું. પેલું જે મેં તમને કાર્ડ આપ્યું ને એમાં મારી ચેનલ પર તમને એક નાનો દાખલો આપી દઉં. મેથ્સ માટેના કનેક્શન્સ સ્પીડ અપ થાય 6 વર્ષ પહેલા. આ સાઇન કઈ રીતે મેથ્સમાં આપણે 1 2 3 4 5 6 આમ ગોખાવી દે, બરાબર? એ બોલી ગયો. હવે પછી એમાંથી તમે કયો આ કેળા પડ્યા છે, એમાંથી તું એને 6 કેળા જુદા પાડી દે. તો એ 6 એટલે કઈ 6 વસ્તુ એને સમજાય છે કે 6 ખાલી એના મગજમાં એક આંકડો છે. આ બે વસ્તુ જુદી છે. આખું બોલી જશે પણ તમે એમને કહેશો કે 25 20 આમાંથી જુદા પાડી દે, તો એને 25 એટલે આટલું ઈ ખબર પડે છે કે 25 એ આંકડો ગોખાઈ ગયો ખાલી. તો એ કોઈ મેથ્સ નથી શીખ્યો. આપણે એને ગોખો એને સાચી અવગત કે 1 અને 3 એમાં ફરક શું છે. 1 એટલે આ 1 એક ટોટલ થઈ અને 3 એટલે આવી 3 ટોટલ થઈ. ઈ એને ખબર પાડવાનું છે. એના માટે તો 1 એક આંકડો છે અને 3 એક બીજો આંકડો છે. તો આ બધી વસ્તુ ઘરમાં એક બેસ્ટ રીતે શીખે છે. એક રૂમમાં કઈ રીતે શીખે છે. એક રૂમમાં આપણી પાસે કેટલી બધી વસ્તુ છે. કેટલા બારણા છે, કેટલી બારી છે, કેટલી સ્વિચ બોર્ડ છે, કેટલી પંખા છે, કેટલી લાઇટ્સ છે. આ બધી વસ્તુ આપણે ઘરમાં એને શીખવાડી શકીએ છીએ. અને એના ભેજામાં જે રીતે ઉતરે ને કેટલા ટ્રાયેંગલ છે, કેટલા સ્ક્વેર છે, કેટલા સર્કલ છે ઘરમાં. ક્ષેત્રફળ એટલે શું, ઘનફળ એટલે શું, ઓછું એટલે શું, વધારે એટલે શું, ઊંચું શું, નીચું શું, લાંબુ, ટૂંકું, પહોળાઈ. ઘર એક બહુ જ મોટું વર્કશોપ છે કે જ્યાં એનું મેથ્સ બેસ્ટ બને. રોજની ખાલી 10 મિનિટ આપવાથી કઈ રીતે. અને આજે બનશે ને એનો સાઇનેપ્સ બની જશે. 6 વર્ષ પહેલા આ કનેક્શન બની જશે. તો પછી જ્યારે 8th 9th 10th માં આવે તો જ્યારે ત્યારે અવયવો આવે, સંભાવના આવે ને આગળનું સંકલન વિકલન એ બહુ હાર્ડ મતલબ ઘણું અઘરું મેથ્સ આવે. તો ઈ આ જે સાઇનેપ્સ બની ગયા હશે ને ઈ રસ્તા ઉપર ઓલું એ સાવચેત પડવાનું છે. સમજાય છે? 6 વર્ષ પહેલા આ જે કનેક્શન જો બની ગયા બેઝિક મેથ્સના, ઈ જ કનેક્શન, ઈ જ રસ્તા ઉપર આખી જીપીનું મેથ્સ છે. 9મા ધોરણનું મેથ્સ એટલે 6 ધોરણ પહેલા નથી, 6 વર્ષ પહેલા નથી શીખવાનું. 6 વર્ષ પહેલા તો આ જ મેથ્સ શીખવાનું છે. પણ ઈ જ કેડી છે, ઈ જ લોજિકલ એનું આખું બ્રેનનું ડેવલપમેન્ટ થઈ જાય કે જ્યાં આગળ ઉપર એને લોજિક કેમ કામ કરે છે મેથ્સમાં એ ફટાફટ સમજાય.